લાડુદાનમાંથી શ્રીરંગદાસ। એકવાર શ્રીજી મહારાજે લાડુદાનજીને કહ્યું, કવિરાજ, આ દાદા ખાચરની બંને બહેનો પરણવાની ના પાડે છે। દરબારની જુવાન દીકરીઓ આ રીતે ભર જોબનવે સાંખ્યયોગ પાળીને જીવે એ ઠીક ન કહેવાય। આપ એને સમજાવો અને સંસારમાં જોડો। અંતર્યામી મહારાજના શબ્દોમાં ભાવનગરના ધણી વજયસિંહજીની વાણીના પડઘા ઉઠી રહ્યા હતા। લાડુદાનજીના મનમાં પણ ભાવનગરથી નીકળ્યા એ વખતથી આ વાત રમતી હતી। એમણે કહ્યું, ભલે મહારાજ, આપની આજ્ઞા છે તો હું બહેનોને સમજાવું। દરબારી રીત પ્રમાણે ઓઝલ પડદા નંખાયા। પડદાની એક બાજુ લાડુદાનજી અને બીજી બાજુ લાડુબા, જીવુબા વગેરે બહેનો બેઠા। લાડુદાનજીએ પોતાની આગવી શૈલીથી ચારણી ભાષામાં સંસારના સુખો અને વૈભવોના વર્ણન કર્યા। નાયક-નાયિકાના ભેદ અને સૌંદર્યના વખાણથી શૃંગારરસ ખડો કર્યો। આમને આમ હંધપય લલકારતા કવિરાજને ઘણો સમય વીત્યો, પરંતુ પડદા પાછળથી કોઈ પ્રતિભાવ ન મળ્યો। આખરે લાડુદાનજીએ સામેથી કહ્યું, બહેનો, જુવાનીને શા માટે વેડફો છો? અવસર છે તો સંસારનો આનંદ માણી લ્યો। કવિરાજની વાત સાંભળી લાડુબા બોલ્યા, કવિરાજ, હવે હાઉ રાખો, બહુ થયું। તમારી કાવ્યશક્તિ અદ્ભુત છે, પણ તમે સોનાની લગડીઓને ઉકરડામાં નાખી। અત્યાર સુધી તમે જે શરીરના પેટ ભરીને વખાણ કર્યા એ શરીરમાં રુધિર, માંસ, પરુ અને વિષ્ટા ભર્યા છે। રૂપાળા ભાસતા શરીર ઉપરથી ચામડું ઉતારી લેવામાં આવે તો કાગડા ઉડાડવા માટે 2 જણ રાખવા પડે અને જોનારાને ઉલટી થઈ જાય એવા તો એ રૂપ છે। કવિરાજ, આવા શરીરનો મોહ ક્યાં સુધી રાખશો? આવા મળમૂત્રથી ભરેલા ખોડિયાના વર્ણન કરવા કરતાં તમે જો તમારી વાણીનો ઉપયોગ શ્રીહરિની સ્તુતિ કરવામાં કર્યો હોત તો તમારી વાણી સોહાગણ સુંદરી જેવી સદભાગી થઈ ગઈ હોત। લાડુબાને વેણે વેણે કવિરાજનું મર્મ ભેદાવા લાગ્યું। એવામાં જીવુબા બોલ્યા, કવિરાજ, આ તમે લાલ ગલોલા જેવા થઈને ફરો છો। રજવાડી પોશાક અને જરઝવેરાત પહેરો છો। તમારા આ રૂપરંગ જોઈને કોઈ અભાગણી બાઈનું મન બગડશે તો એના પાપ કોના માથે? વીજળીનો હળવો કરંટ લાગે અને માણસ હેબતાઈ જાય, એમ બહેનોની વાત સાંભળીને કવિરાજ હેબતાઈ ગયા। બહેનોના વેણે એમનો સૂતેલો આત્મા જાગી ગયો। તેઓ એકદમ ઊભા થઈ ગયા અને બહેનોને પ્રણામ કરતા કહ્યું, અરે મારી માવડીઓ, તમે તો સાક્ષાત જોગમાયાઓ નીકળી। હવે મને ખબર પડી કે જેમ ભગવાન શ્રીકૃષ્ણે ઉદ્ધવજીને ગોપીઓ પાસે શીખ લેવા મોકલ્યા હતા, એમ શ્રીજી મહારાજે મને તમને ઉપદેશ દેવા નહીં, પરંતુ ઉપદેશ લેવા મોકલ્યો છે। લ્યો ત્યારે હવે મારે આજથી સંસાર હરામ છે। આટલું કહી લાડુદાનજી સીધા શ્રીજી મહારાજ પાસે આવ્યા। મહારાજે હસતા હસતા કહ્યું, કેમ કવિરાજ, ફેરો સફળ? લાડુદાનજી બોલ્યા, હા મહારાજ, ફેરો તો સફળ, પણ મારો, બહેનોનો નહીં। મહારાજ, આવું કરવું તું? જો ઠપકો જ દેવો હતો તો તમારે દેવો હતો ને। ડોશી પાસે મેણાના માર મરાવ્યા। લ્યો હવે મને સાધુ કરો। આમ બોલતા બોલતા કવિરાજે શરીર ઉપરના સુવર્ણ અલંકારો અને રાજસી વસ્ત્રો ઉતારી મહારાજના ચરણમાં ઢગલો કરી દીધો। ભગવાન શ્રી સ્વામિનારાયણે લાડુદાનજીને ભાગવતી દીક્ષા આપતા કહ્યું, લાડુદાનજી, તમને તો રાધાજી અને લક્ષ્મીજી સમાન મુક્તાત્મા બહેનોના ઉપદેશનો રંગ ચડ્યો, એટલે અમે તમારું નામ શ્રીરંગદાસજી રાખીએ છીએ। લાડુદાનજીએ જ્યારે સાધુદીક્ષા ગ્રહણ કરી ત્યારે એમની પાસે જે ધનસંપત્તિ વૈભવ હતો તે આંખને આંજી નાખે તેવો હતો। બ્રહ્મસંહિતાની નોંધ પ્રમાણે એ જમાનામાં આશરે 5 થી 6 હજાર રૂપિયા નગદ રાજા મહારાજાઓએ શિરપાવમાં આપેલા હીરા, માણેક, મોતી અને સુવર્ણના અલંકારો, રેશમી વસ્ત્રો, 4 અશ્વો વગેરે બધું મળીને લગભગ 1.5 લાખની સંપત્તિ લાડુદાનજી પાસે હતી। એ સઘળી સંપત્તિ એમણે શ્રીહરિને ચરણે સમર્પિત કરી દીધી હતી।
લાડુદાનમાંથી શ્રીરંગદાસ થયેલા કવિરાજે અનેક કીર્તનોની રચના કરેલી છે. જય શ્રી સ્વામિનારાયણ.